જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીમાં વિજયાદશમી નિમિત્તે રાષ્ટ્રીય સેવિકા સંઘની કાર્યકર્તાઓ સેવિકાઓ દ્વારા સાવલીના બસ સ્ટેન્ડથી બજાર અને મુખ્ય માર્ગો પર પથ સંચલન કરી શિવપાર્ટી પ્લોટ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી છે। વડોદરા જિલ્લાના સાવલીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી છે। સાવલી તાલુકાના મહિલા પાંખ રાષ્ટ્રીય સેવિકા સમિતિની સેવિકાઓ દ્વારા રાષ્ટ્રીય સેવિકા મોસીજી લક્ષ્મીબાઈ કેલકરે રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓનું સશક્ત યોગદાન રહે તે માટે વિજયાદશમીની સ્થાપના કરી હતી। તે જ અનુસંધાન સાવલી તાલુકા રાષ્ટ્રીય સેવિકા સંઘ દ્વારા બસ સ્ટેન્ડથી મુખ્ય બજાર અને મુખ્ય માર્ગો પર પથ સંચલન પણ કર્યું છે। શિવ પાર્ટી પ્લોટ ખાતે પૂર્ણાહુતિ કરાય છે, ત્યારબાદ શતાબ્દી વર્ષની ઉજવણીના અન્ય કાર્યક્રમ પણ યોજાયા છે। अंदर भी निकल चलो નમસ્કાર। આજે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની અંદર દશેરા નિમિત્તે વિજયાદશમી નિમિત્તે અમારા રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા મૌસીજી લક્ષ્મીબાઈ કેલકર દ્વારા 1936માં સ્થાપના થયેલ હતી અને એ સ્થાપનાના દિવસ તરીકે આજે ઉજવણીના ભાગરૂપે આજે અમે પથ સંચલનનું આયોજન કરેલું છે અને જૂના બસ સ્ટેન્ડથી શિવ પાર્ટી પ્લોટ સુધીનું અમે પથ સંચલન કરી અને એવી કિરણ થયેલ છે અને એ રીતે અમે વિજયાદશમીનો મહોત્સવ ઉજવેલ છે। હવે અમે સીધા સામેના મેદાનમાં બેસીશું। સામેના મેદાનમાં શું કાર્યક્રમ છે? સભામાં ફેરવાશે, ત્યાં બૌદ્ધિક વક્તા અમને બૌદ્ધિક વક્તવ્ય લીધા બાદ ત્યાં ભોજન કરીને બધા છૂટા પડીશું।